હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? જય માતાજી, જય મોગલ. રાજગોઈ લોકમાં આપનું સ્વાગત છે. તો આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર. તો આજે હું તમને લઈ જવાનો છું ઝરિયા મહાદેવ મંદિરે, અને એ આવ્યું છે આપણા ચોટીલા ગામ પાસે. ચોટીલાથી દર્શન કરીને તમે નીકળો બહારે તો એની બાજુમાં જ છે ઝરિયા મહાદેવનું મંદિર. તો ત્યાંથી સમથિંગ 15 કે 16 કિલોમીટરની આસપાસ છે મંદિર. તમને મનને શાંતિ આપે એવું મંદિર છે. ઝરિયા મહાદેવનું મંદિરનું નામ એ રીતના પડ્યું કે ત્યાં મંદિરના જે શિવલિંગ છે, શિવલિંગમાં સતત પાણી પડ્યા રાખે છે, ઝરણાની જેમ વરસે છે પાણી. ચાલો આપણે જઈએ અને મંદિરના દર્શન કરાવું. મહાદેવ તો મોહિતભાઈ, અત્યારે આપણે પહોંચી ગયા છે ઝરિયા મહાદેવ મંદિરે. તો આજે શ્રાવણ મહિનાનો સોમવાર, ત્રીજો સોમવાર. તો પબ્લિક ઘણું બધું બહારથી આવ્યું છે, અને છોકરાઓ માટે રમકડા ને અહીંયા મગફળી બધા ફરાર કરતા હોય. એ તમે કેટલી વાર આવ્યા અહીંયા? હું એમ તો 2-3 વાર તો આવી જ ગયો છું. એમ મોહિતભાઈ આવી ગયા છે 2-3 વાર, હું ઘણી વાર આવી ગયો છું અહીંયા. તો અહીંયા મહાદેવના દર્શન આપણે કરીએ. તો ચાલો આપણા સબસ્ક્રાઈબર મિત્રોને પણ દર્શન કરાવીએ. ઝરિયા મહાદેવના દર્શન થઈ ગયા. ન લેવાય એટલે આપણે અહીંયા જે કહેવાય, અહીંયાથી પાણી પીવામાં આવે છે, અહીંયા રૂપિયો નાખવો પડે છે આવો ત્યારે. તો આપણે પણ રૂપિયો અર્પિત કરીએ અને પાણી પીવું છે. પાણી લઈ લ્યો, પ્રસાદી કહેવાય ભાઈ. મહાદેવની પ્રસાદી અમે લઈ લીધી, બહુ મજા આવી ગઈ. તમને કેવું લાગ્યું મહાદેવ, ઝરિયા મહાદેવના મંદિરે જઈને? અત્યારે અમે સરસ મજાના ઝરિયા મહાદેવ મંદિરના દર્શન કરી લીધા. ને અહીંયા જે ઉપર બધા જતા હોય સેલ્ફી પડાવવા માટે, અને અહીંયા બધા કાતરા, હા, મીઠું પાણી હતું. અને અહીંનો એક જે તમે કહો કે મહાદેવનો ઇતિહાસ શું છે, તો મહાદેવનો ઇતિહાસ એ છે કે
પાણી અહીંયા ક્યાંથી આવે છે એ કોઈને ખ્યાલ નથી. આજુબાજુમાં તળાવ નદી કાંઈ નથી. કાંઈ છે નહીં, પણ તોય પણ પાણી અહીંયા પડતું રહેતું હોય છે, એટલે એમનું નામ ઝરિયા મહાદેવ તરીકે ઓળખાય છે. તો ચાલો હવે જઈએ આગળ. હવે કંઈક સોમવાર છે તો આપણે ફરાર કરીએ. તો ચાલો, આજે ભૂખ લાગી છે અને જઈને આપણે કંઈક ફરાર બરાર કરીએ. આજ કેવું રહ્યું? મજા આવી ગયો રજભાઈ. મજા આવી ને? આજે આપણે ઝરિયા મહાદેવના દર્શન કર્યા અને હવે સાંજ પડી ગઈ છે ભાઈ, તો કંઈક નાસ્તો કરીને, કારણ કે આજે આપણે રહ્યા છે સોમવાર. હું પણ રહ્યો છું અને મોહિતભાઈ પણ રહ્યા છે. તો અત્યારે અમે એવું વિચારીએ કે કંઈક ફરાળી ભેળ હોય એવું કંઈક ખાઈ લઈએ. તો રસ્તામાં અમે જઈએ છીએ, તો રસ્તામાં ક્યાં આપણને મળે, વાંકાનેર મળે તો વાંકાનેર ખાઈ લેશું. અહીંયા અમે નજર મારી બાઉન્ડ્રીની બાજુ, તો કાંઈ હતું નહીં. મહેશભાઈ, બોલો બોલો રાખીએ. હવે આપણે ભેળ ખાવા પહોંચી ગયા. ફરાળી ભેળ એ ક્યાં પહોંચ્યા અત્યારે? મોરબી રેટ કે વાંકાનેર અમને બાઉન્ડ્રી કે અહીંયા ક્યાંય ન મળ્યું, તો અમે અત્યારે પહોંચી ગયા છીએ મોરબીમાં, જે ચંદુભાઈ ભેળવાળા કહેવાય, જૂના અને જાણીતા. તો અહીંયા અમે ફરાળી ભેળ ખાવાની તૈયારી કરી. આ અમારી ભેળ આવી ગઈ છે, ફરાળી ભેળ. ચંદુભાઈની ભેળ કહેવાય ને તો ભાઈ કાંઈ ઘટે જ નહીં. ને વટોદિયા ફેમસ જ છે, અને હજી મોરબીમાં કોઈ જૂના હોય એટલે અહીંયા ભેળ ખાવા આવે જ છે. તો મસ્તીની બનાવી ગયો ભેળ, મજા આવી ગઈ. આમ ક્યાંથી આવું, આમ ચોટીલા બાઉન્ડ્રીથી આવ્યો પણ કે મેળ જ ન આવ્યો. મેં કીધું હવે ચંદુભાઈને ત્યાં જ જવા દો, ચંદુભાઈની ભેળ ખાવાની મજા આવે. હા, અને આપણા જે ઓનર એવો અહીંયા બેઠા શેઠ. તમને મજા આવી ગઈ ને આજે? મંદિરના દર્શન કરી દીધા. દર્શન કરીને અત્યારે ફરાળી ભેળ ખાધી, બહુ મજા આવી. હવાની અત્યારે હવાનું હતા, હવાનું કંઈ અમે ખાધું જ નહોતું. હવાની અત્યારે ખાધી. હવાનું કંઈ ખાધું જ નહોતું, એટલે મેં કીધું મોહિતભાઈને કીધું આપણે રસ્તામાં કંઈક મળશે તો કંઈક ભેળ ને એવું કંઈક ફરાળી ભેળ કે પેટીસ એવું કંઈક ખાશી. તો પેટીસ તો ઘણી બધી હતી પણ ન મજા આવી. ન મજા આવ્યું. તો મેં કીધું પેટ ભરાય. એમાં એવું છે કે આજે હવાની આ કાંઈ ખાધું નથી, એક અત્યારે મીઠી લાગે પણ ફરાળની રીતે કરાય. કંઈ રોટી ન પડવાનું તો રિયાનો કાંઈ મિનિંગ નહીં. એ સાચી વાત કહી. અમુક શું કરે એટલે તો એકમાંથી આપણે બે અડધી કરી. હા, અમે બે એક જ લીધી પણ એકમાંથી અડધી કરી. એમાં શું કરે પછી અમુક જે રહ્યા હોય ને અમુક ચાલુ જ થઈ જાય. એક ફરાર એક સાંજે કરતા હોય, અમુક પછી એક ટાણું કરતા હોય. હું એટલે વર્ષોથી આ હું રહું છું, બરાબર, પણ હાવ કોરે કોરું જવું છું. આ તો આપણે અત્યારે નાસ્તો કર્યો, હું કાંઈ કરતો જ નથી. મારે એવી રીતે છે, આ તો આજે સોમવાર એ એટલે બાકી આમ રનિંગ રૂટમાં કે મંગળવાર બુધવાર હોય ત્યારે હું એક જ ટાઈમ રાત્રે જમું છું. રાતે એક જ ટાઈમ હોય, સવારે ચા પીને નીકળી જાઉં અને સાંજે એક જ ટાઈમ જમવાનું. અને નાસ્તો આવી રીતે કે ટાઈમ મળે તો કરતા રહીએ. તો આજનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ ને જય શ્રી કૃષ્ણ.